સંગીતની નગરી પાટણ શહેરમાં ઉગતા અને ઉગીને પાંગરી ચૂકેલા ગાયક અને સંગીતકારોને મંચ પૂરો પાડતી પાટણની રાઇઝિંગ સ્ટાર મ્યુઝિક ક્લબ દ્વારા જીના ઇસી નામ હૈના શીર્ષક હેઠળ ભારતના લેજેન્ડ ગાયક કલાકારો મોહમ્મદ રફી, કિશોર કુમાર, લતા મંગેશકર, આશા ભોસલે અને મુકેશના અમર ફિલ્મી ગીતોની પ્રથમવાર ઓર્કેસ્ટ્રાના સથવારે પ્રસ્તુતિ કરી પાટણના ગીત સંગીતના ચાહકોને 70 અને 80ના દાયકામાં લઈ જવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પ્રથમવાર જ પાટણની રાઇઝિંગ સ્ટાર ક્લબ દ્વારા પ્રથમવાર ઓર્કેસ્ટ્રાના માધ્યમથી પોતાના કંઠને જીવંત વાદ્યવૃંદ સાથે તાલ મિલાવીને પોતાની ગાયકીને શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કરી હતી। પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના માર્ગદર્શન યશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું, પાટણમાં હવે આ કરાઓકે ક્લબ મ્યુઝિક ક્લબ તરીકે ઓળખાશે। પાટણના ઉગતા કલાકારોને કરાઓકેની ટ્રેક સિસ્ટમમાંથી બહાર લાવી હવે તેમને લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે પલટવાની જરૂરિયાત જણાતી હોવાથી આ કાર્યક્રમ પ્રસ્તુત થઈ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું। આ પ્રસંગે ડૉક્ટર જીગરભાઈ ગાંધી તેમજ કેસી પટેલ, ડૉક્ટર દીપ શાહ, સુનિલ પટેલ, મનીષ ખમાર, ભાનુભાઈ સોની તેમજ ડૉક્ટર સમ્યંક પારેખ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। સૌનું શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ કમલેશભાઈ સ્વામીએ, જ્યારે સંચાલન કિશોરભાઈ રાવલે અને ઓર્કેસ્ટ્રાનું સંચાલન પાટણના અપ્પુ રામીએ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો।